તો જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા વ્લોગમાં। ગુડ મોર્નિંગ। આજે તો રવિવાર છે તો આપણે વહેલા ઉઠીને વ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને ખેતરે આવ્યા છે। ઘઉંની સિઝન આવી તો ઘઉં વાવી દીધા હા। આ બાજુ રાયડો કર્યો હા। આ છે અમારો બોર અને રવિવારે પણ ખેતરમાં આવવું પડે। સોમથી શનિ નોકરી કરવાની અને રવિવારે ખેતરમાં આવવું પડે। તો કોને કોને આવી લાઈફ રૂટીન લાઈફ ચાલી રહી છે કોમેન્ટમાં જણાવજો જરા। મારા તો આવી લાઈફ ચાલે છે। સોમથી શનિ નોકરી જવું પડે અને રવિવારે ખેતરમાં આવવું પડે। અને આજે તમને અમારા બોરે વાવેલા ઝાડવા ને એવું બતાડીએ। તો ચાલો તમને બતાડીએ ઝાડવા આપણા। તો મિત્રો આ છે આપણા ઝાડવા, જુઓ તમે। આ બાજુ પહેલી રે જોબુ છે, આ બધી જોમફળીઓ છે। આ કલમી ઓબો હ જે ઉનાળામાં કેરીઓ આવે ઓની, અને આ દેશી ઓબો પણ આની કેરીઓ આવતી નહીં હજુ। અને આ લેબુડી વાય તો મિત્રો કોઈને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો કે આ લેબુડી આવડી મોટી થઈ પણ લેબુ આવતા નહીં, તો એના માટે શું કરવું। અને આ બાજુ પણ કલમી ઓબો આવ્યો હ, આ પણ જોમફળી આ બાજુ વાઈ હ। પણ આ લેબુડી આવડી મોટી થઈ પણ હજુ લેબુ આવતા નહીં, એક બે આવે ને પછી બંધ થઈ જાય। તો કોઈને ખબર હોય તો કોમેન્ટમાં ખાસ જણાવજો કે આને લેબુ કેવી રીતના લાવે। અને આ છે અમારા જોડાના ગોગા મહારાજનું મંદિર, જે બધાની મનોકામના પૂરી કરે છે। અમારા ખેતરના શેઢે બે હાડેલા। હા ગાઈસ, આજે ખાઈ બહીને અમરજીના દુકાને આયા તાનસન ખાવા। આ મારા ભાઈ છે રોહિતભાઈ, આ મારા ફ્રેન્ડ વસંતભાઈ અને આ અમારા ખાસ મિત્ર અમરજી, જેમની દુકાને તમારે લેવું હોય ને તો બધું મળે હા। ટોટલ કરિયાણાનો સામાન રાખે હા, તો લેવો હોય ના બધો ઓલ સામાન રાખે, જુઓ તમે।